फोटो पढ़ ले। वीडियो बना, फोटो नहीं ब्लॉग बना। ओहो आहा आपको जानिया ना जो अरुणी बनावे बीजो ने धरतीए बनावी दीधो। आ हूँ नकली छुं, आ बंडी मारी पेटे मारू ज छे। गाइस वेलकम टू माय ब्लॉग। અને આજે બહુ ઠંડી લાગે છે, પવન એક આવે છે પાછળ જો આગળ વિશે સ્વેટર બધા જ પહેરીને બેઠા છે, મેં સ્વેટર પહેર્યું નથી તો અત્યારે અમે જવાનું છે અમારે લીધો માટે ખેતરમાં તમને બતાવું જઈ ત્યાં આગળ કાલે લીધતા હતા ત્યાં આગળ લીધવાનું છે, થોડુંક બાકી રહી ગયું, થોડુંક નહીં વધારે રહી ગયું, થોડુંક હજુ લીધું અને વધારે બાકી રહી ગયું। પવને બહુ આવે છે, બહુ ઠંડી લાગે છે। આ તો કાલે આખો દિવસ પવન હતો, આજે આખો દિવસ જ પવન રહેશે મને લાગે તો। કાલે અમે આજ તો તે અમે લીધું ને આજે તે લીધવાનું છે, જ્યાં સુધી પતા નહીં ત્યાં સુધી તો હું જઉં છું। હેલો ગાઈસ, તો અત્યારે હું પહોંચી ગયો છું જો ખેતરમાં ટામેટીએ લીંદવા માટે અને આયા છે માયામને તે। શું કરવા આયા? હા શું કામ લીંદવા આયા હો? લીંચો તમે બે હાચન? સારું સારું જો પાણી રાખે પીવા માટે અને દાંતેડા સાફ કરવા માટે, હાથે ખડ ના આવે તો દાંતેડાથી કાપી નાખાય એટલા માટે અમે લાયા છે। અને મારા કાકા હજુ લેવા ગયા છે બાઇક પર મારા મમ્મીને, તો અમને પહેલા મેં કી ગયા અમને ત્રણેયને ને મારા કાકા મારી મમ્મી અરુણી ધરતી ત્રણેયને લેવા ગયા છે પાછા, તો આવે ત્યાં લગે અમે લીંદવે। ગાઈસ પવન એ બહુ છે, જો પવન કેટલો છે અહીં ઘડી, બહુ ઠંડી લાગે છે। માયા સ્વેટર નહીં પહેરી, દિયાએ સ્વેટર પહેરી છે, મેં તો પહેર્યું જ નહીં। હા અલે ભાગી જશે છોડવા। માયા તારા ડાન્સ છે કાલે? ચેલા ડાન્સ છે? તે ડાન્સ કરીશ ને આજ રાતે બતાવવાનો હો। અને ધરતી ને ચેલા અને અરુણી ને દિયા તારા કશું? હા તને ડાન્સ કરતા નહીં આવડતું? કેવો ડાન્સ છે? આ થોડોક ડાન્સ કરતો, તું ડાન્સ કરતો કરસ? ચીજ જોઈને આવડતું નહીં તારી એ ડાન્સ ના કરાય। દિયા તને આવડે? હા ચીજ આવડે? ચીજ આવડે? જો દિયા ડાન્સ કરે છે। અમે ચપટી વગાડીને દઈને અમે નદી કિનારે ફરવા જઈએ, નદી કિનારે પર કર ડાન્સ તો કર, શરમ લાગે? ગાઈસ આને શરમ લાગે છે નહીં કરતી ડાન્સ ને માયાને શરમ નહીં લાગે, માયા ડાન્સ કરશે પણ રાતે કરશે। અત્યારે કરીશ? અત્યારે કરીશ માયા? હા ફિક્કર જો રાતે વગાડશે ભાઈ, રાતે કરશે ડાન્સ, ત્રણે ત્રણનો ડાન્સ બતાવીશ તમને। અને કાલે પછી જવાનું છે સ્કૂલમાં ડાન્સ કરવા માટે, હું તેમની સ્કૂલમાં જઈશ, ડાન્સ કરે છે ત્યાં આગળ, હું ત્યાં આગળ બ્લોગ બનાવીશ સ્કૂલમાં જ। સારું સારું હા તો કાલે અમને સ્કૂલમાં જઈશ અને સ્કૂલમાં જઈને પછી ડાન્સ તમને બતાવીશ। હા સારું યુટ્યુબમાં નાખીશ હો, યુટ્યુબમાં બ્લોગ બનાવીશ। એવું કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। પીછે જો
ગાંડો બન જા. હા અમે ટીચર જોયા હોય ને તો તું ગાંડો બન જા. શું કે કશું કહેતા નહીં. જા. તને ઝાપટ વાર તું યાને ઊંધો. મને મારશે તમે ટીચર ના તને નહીં માન. તારા તું કશું કરીશ ને એટલે તને એક ઝાપટ આવશે તો ઊંધો પડજે ખાલી. હા પણ હું યાર જે કશું કરીશ નહીં વિડીયો જ બનાવીશ. વિલાસડી આટલી જ. હમ તો હેલો ગાઈસ તો અત્યારે મારી મમ્મી આવે છે ત્યાં આગળ ગાઈસ માં એમને લીધવાનું ચાલુ કરી નાખ્યું છે અને મેં પણ ચાલુ કરી નાખ્યું છે જો ગાઈસ જો ધરતી ને આવી જાય છે અને આ શું કરે જો સાડીઓ બનાવી. આ શું હા સાડીઓ. ઓહો આ પેન્ટ તો મારું હ તું આ પેન્ટ મારું છે આ બંડી મારી જ છે ગાઈસ જો નકલી બનાવી દીધો મને ના શું કરે અરે ભાઈ છે તો સંતો તારો સંતો આ સડો ભાઈ ટાટા કર ટાટા હું ખજોલી કાપતે આવો તો ચલા બે બનાવવાના બે ભાઈ રવા દે તમારો ફોટો પાડી વિડિયો બનાવ ફોટો નહીં બ્લોગ બનાવ ઓહો આહા આપકો જાડિયાનો જો અરોડી બનાવી બીજો ને ધરતીએ બનાવી દીધો આ હું નકલી છું આ બંડી મારી પેન્ટે મારું જ છે અને આવડો ચા રોપ્યો તમે કઈ જગ્યાએ એક આ ખેતરમાં એક પેલા એક આ ખેતરમાં રોપવાનો ને એક આ ખેતરમાં રોપવાનો મારા કાકાને ઉપાય આંગળી એટલે બધાને દેખાય એટલે રાત્રે કોઈ આવે નહીં ટામેટા થાય પાકી જાય પછી બગાડે નહીં એટલા માટે આરો બનાવો હા આવડે બનાવતા તમને આ અડધું તો બનાવી દીધું હા પણ મને જાડીઓ બહુ બનાવી દીધો એ તો ચાલો આ દિયાને બનાવી દો નાની ને હા એટલે મારીને નાખી ને આ કેડું લીંદાઈ ગયું અને આ કેડું બાકી હ તો આ કેડામાં અત્યારે લીંદવાનું ચાલુ હ બે દિવસ લાગશે હજુ તો આ જોડેનું બાકી રહ્યું છે આ અત્યારે લીંદવાનું ચાલુ ફોન ના મળે ગેમ રમવા નહીં આપવો ગાઈસ આ ગેમ રમવા હાટું ફોન માંગે અત્યારે તો અત્યારે ફોન નહીં આપવો મારે ગાઈસ અમે અત્યારે જઈએ છીએ ઘરે હવે જો હવે થાકી જાય છે હવે બધા કેડ્યું ને એવું દુખાય એટલે હવે જઈએ છીએ હવે ઘરે હવે હા માયલી ઘરે આવવાનું કે તારા આઈને રહેવાનું હા આઈને ના હોઈ રહેજે ઉપર આની પર હોઈ રહી છે ઓલા સાડી એમની ભેગી અમે ઘરે જઈએ છીએ ગાઈસ અમે અત્યારે જઈએ છીએ ઘરે હવે ગાઈસ તો ફાઇનલી એડિટિંગ થઈ ગયું છે અને આજે તો બહુ થાક લાગ્યો ખેતરમાં કારણ કે આજે બહુ હાર્ડ હતું કામ ને ખેતરનું કામ તો હાર્ડ જ હોય છે બધા જ ખેતરમાં ને અમારે તો બહુ હાર્ડ હતું 7-8 દિવસથી તો બહુ હાર્ડ હોય છે ટેપા કાઢવાના લીંદવાનું બેઠા આખો દિવસ બેઠા રહેવાનું બહુ જ હાર્ડ કામ હોય છે પણ વાંધો નહીં અમારું ખેતર છે કરી લે કામ આજે ધરતીને ચાડીઓ પણ બનાવી દીધો પણ તેમને બનાવી દીધો પણ સરખો ગોઠવ્યો નથી ને ક્યાં મૂકવાનો તેમને ખબર જ નથી તો કાલે તે કામ કરવાનું છે અને જવાનું છે સ્કૂલમાં 26મી જાન્યુઆરી છે તેમને ધરતીને ડાન્સ કરવાના છે તે હું તમને કાલના બ્લોગમાં બતાવીશ આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે તો ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય